ખેડા જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે માતર વિધાનસભાના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારની આગેવાનીમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત માતા કી જય, વંદે માતરમ અને હર ઘર તિરંગાના ગગનભેદી નાદ સાથે નીકળેલી આ તિરંગા યાત્રાથી સમગ્ર વસો રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું હતું। આ યાત્રાનું દેશપ્રેમી નાગરિકોએ ઠેર ઠેર ફૂલ વર્ષા કરી ભવ્ય સ્વાગત કર્યું હતું। આ યાત્રા વસો સરસ્વતી વિદ્યા મંદિરથી સરદાર સાહેબની પ્રતિમા સુધી યોજાઈ હતી। વસોમાં યોજાયેલ તિરંગા યાત્રામાં અંદાજે 5000 જેટલા નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। માતર વિધાનસભાની અંદર પણ રાષ્ટ્રીય પર્વની ઉજવણી જે લોકોની અંદર આજે ખ્યાલ આવે આઝાદી લોકોએ બલિદાન આપી શહીદ કરી એની આઝાદી આજના યુવા પેઢીને યાદ રહે એના માટે તિરંગા યાત્રા દેશના વડાપ્રધાને જે જાહેર કરી એમાં તમામ લોકો, તમામ વર્ગના લોકો ઉત્સાહથી આજે તિરંગા યાત્રામાં જોડાયા હોય।